મિત્રો લેક્ચર 6 ની આપણે થોડીક વાતો કરીએ. લેક્ચર 6 માં વિવિધ રીતે આલ્ડીહાઇડની બનાવટ આપો. આલ્ડીહાઇડ ઘણી રીતે આપણે આલ્કોહોલમાંથી બનાવ્યા, હાઇડ્રોકાર્બનમાંથી બનાવ્યા. આથી એ આપણે જુદા જ પ્રક્રિયકોમાંથી એ આલ્ડીહાઇડ બનાવીશું. પહેલી પ્રક્રિયા છે એસાઇલ ક્લોરાઇડ. કોણ? એસાઇલ ક્લોરાઇડ. એસાઇલ ક્લોરાઇડ RCOCl હોય તેને એસાઇલ ક્લોરાઇડ કહેવાય. કયું કહેવાય? એસાઇલ ક્લોરાઇડ. RCOCl હોય, RCOCl આ એસિડ ક્લોરાઇડ કહેવાય. ઓઇલ ક્લોરાઇડ વખતે લાગતો હોય, ઓઇલ ક્લોરાઇડ વખતે લાગી છે. બરાબર. એસિડ ક્લોરાઇડ છે. અહીં ER હોય તો ER માટેનો આપણે આ લીધો છે જેનું નામ છે બેન્ઝોઇલ ક્લોરાઇડ. કોણ? બેન્ઝોઇલ ક્લોરાઇડ. ઓકે. આ બેન્ઝોઇલ ક્લોરાઇડનું રિડક્શન કરીશું. બેન્ઝોઇલ ક્લોરાઇડનું રિડક્શન પેલેડિયમ અને બેરિયમ સલ્ફેટ. પેલેડિયમ એટલે Pd. આ પેલેડિયમ અને બેરિયમ સલ્ફેટની હાજરીમાં, આ ઉદ્દીપકની હાજરીમાં આપણે રિડક્શન કરીશું. અને અહીં ટ્વાઇસ H છે, બે હાઇડ્રોજન છે. કેટલા હાઇડ્રોજન? બે હાઇડ્રોજન. એમાંથી એક હાઇડ્રોજન ક્લોરીનને લઈ અને જશે, HCl દૂર થશે. કોણ? HCl દૂર થવા. એક H અહીં આવી ગયો તો આ રીતે એક H ઉપર આવી જશે તો બેન્ઝીન ઉપર CHO બનશે. બેન્ઝીન ઉપર CHO એટલે બેન્ઝાલ્ડીહાઇડ કહેવાય. કોણ કહેવાય? બેન્ઝાલ્ડીહાઇડ. બેન્ઝોઇલ ક્લોરાઇડ હતો, બેન્ઝોઇલ ક્લોરાઇડ હતો. પેલેડિયમ અને બેરિયમ સલ્ફેટ જેવા ઉદ્દીપકની હાજરીમાં બેન્ઝોઇલ ક્લોરાઇડનું, એસાઇલ ક્લોરાઇડનું રિડક્શન થતો બેન્ઝાલ્ડીહાઇડ બને છે. અહીંથી એક HCl ને લઈ HCl દૂર થયો, એક H આવી ગયો. હાઇડ્રોજનનું ઉમેરાવ એને પણ રિડક્શન કહેવાય. મિત્રો, આ જે રિડક્શન ખરું એ રિડક્શન રોઝનમૂડ રિડક્શન તરીકે ઓળખાય છે. કયું? રોઝનમૂડ રિડક્શન. પરીક્ષા પૂછાય કે રોઝનમૂડ રિડક્શનની પ્રક્રિયા જણાવો તો તમારે આ પ્રક્રિયા આપવાની રહેશે. બેન્ઝોઇલ ક્લોરાઇડમાંથી બેન્ઝાલ્ડીહાઇડ બનાવવાની, પેલેડિયમ બેરિયમ સલ્ફેટની હાજરીમાં આ રિડક્શન કરવાની આ પદ્ધતિ એ રોઝનમૂડ રિડક્શન તરીકે ઓળખાય છે. ઓકે, એની વાત મિત્રો, નાઇટ્રાઇલ અને એસ્ટરમાંથી નાઇટ્રાઇલ સંયોજનો, આ સંયોજનોને તમે નાઇટ્રાઇલ સંયોજનો કહો અથવા આ સંયોજનને તમે સાયનાઇડ સંયોજન તરીકે પણ ઓળખી શકો. કયું સંયોજન? સાયનાઇડ. સાયનાઇડ Cl ભેગું કરો તો સાયનાઇડ કહેવાય. N જુદું કરો તો નાઇટ્રાઇલ કહેવાય. તો નાઇટ્રાઇલ અથવા સાયનાઇડ સંયોજનોનું રિડક્શન કરવાનું. મિત્રો, આ જે પ્રક્રિયા છે જેને આપણે સ્ટીફન પ્રક્રિયા કહીએ. કઈ પ્રક્રિયા? સ્ટીફન પ્રક્રિયા. આ સ્ટીફન પ્રક્રિયાની અંદર શું કરવાનું એના માટેની વાત કરું છું. SnCl2. કોણ? SnCl2 સ્ટેનસ ક્લોરાઇડ અથવા ટીન ક્લોરાઇડ વત્તા HCl. આ બંને એક ઉદ્દીપક છે. બરોબર. પ્રક્રિયા મિશ્રણ પ્રક્રિયકો આ છે, આ ઉદ્દીપકો છે. SnCl2 સ્ટેનસ ક્લોરાઇડ ટીન ક્લોરાઇડની હાજરીમાં રિડક્શન કરીશું સાયનાઇડનું
તો બે હાઇડ્રોજન અહીં આવશે, અહીં શું થશે? RCH ડબલ બોન્ડ NH થશે. મિત્રો બે હાઇડ્રોજન હતા, એમાં એક હાઇડ્રોજન અહીં આવતો રહ્યો, એક હાઇડ્રોજન અહીં આવતો રહ્યો, આવું થયું. આ જે બન્યું એને આપણે ઇમાઇન તરીકે ઓળખીશું. શું કહેવાનું? ઇમાઇન તરીકે. RCH ડબલ બોન્ડ NH એને આપણે ઇમાઇન તરીકે ઓળખીશું. ચલો કે આ જો આવો NH2 હોય, NH2 હોય તો એને આપણે એમાઇન કહેવાય. એમાઇન કહેવાય. શું કહેવાનું? એમાઇન. પરંતુ ડબલ બોન્ડ NH હોય તો એને આપણે ઇમાઇન તરીકે ઓળખીશું. શું કહેવાનું? ઇમાઇન તરીકે. તો અહીં ખાસ વસ્તુ અગત્યની છે. હવે આનું જળ વિભાજન કરીશું. પાણીની હાજરીમાં એસિડિક માધ્યમમાં જળ વિભાજન કરીશું તો એક ઓક્સિજન અહીં આવી જશે. આપણે RCHO આલ્ડીહાઇડ બની જશે. શું બની જશે? આલ્ડીહાઇડ. વત્તા બે હાઇડ્રોજન અહીં આવશે તો વત્તા NH3 એમોનિયા વાયુ આપણને મળશે. આ પ્રકારની જે પ્રક્રિયા કરી સાયનાઇડ અથવા નાઇટ્રાઇલમાંથી એ આલ્ડીહાઇડ બનાવવાની આ પ્રક્રિયાને સ્ટીફન પ્રક્રિયા તરીકે આપણે ઓળખીએ છીએ. મિત્રો કઈ પ્રક્રિયા? સ્ટીફન પ્રક્રિયા. પહેલા સાયનાઇડનું તમે રિડક્શન કરો તો તમારી ઇમાઇન મળશે. એ ઇમાઇનનું તમે જળ વિભાજન કરો તો તમને આલ્ડીહાઇડ અને એમોનિયા વાયુ મળશે. આ સાયનાઇડ અથવા નાઇટ્રાઇલમાંથી એ આલ્ડીહાઇડ બનાવવાની આ બે તબક્કામાં બનાવવાની પ્રક્રિયા કરી. એના રિડક્શન પછી જળ વિભાજન. આ પ્રક્રિયાને સ્ટીફન પ્રક્રિયા કહેવાય. કઈ પ્રક્રિયા? સ્ટીફન. એટલા માટે મિત્રો એક ઉદાહરણ આપણે ઘરગથ્થુ ઉદાહરણ લીધું, એમાં આપણે જોઈએ કે શું થાય છે. મિત્રો Cl3Cl, આ Cl3Cl ના મિત્રો 4 નામ થાય છે. કેટલા નામ? 4. મિથાઇલ સાયનાઇડ, મિથાઇલ સાયનાઇડ થશે. ચલો કે મિથાઇલ સાયનાઇડ. સાયનોમિથેન, સાયનોમિથેન આવું થશે. ઇથેન નાઇટ્રાઇલ, ઇથેન નાઇટ્રાઇલ. અને મિત્રો ચોથું નામ છે એનું એસિટોનાઇટ્રાઇલ. કયું? એસિટોનાઇટ્રાઇલ. તો 4 નામ થશે એસિટોનાઇટ્રાઇલ. આ રીતે મિથાઇલ સાયનાઇડ, સાયનોમિથેન, ઇથેન નાઇટ્રાઇલ અને એસિટોનાઇટ્રાઇલ આવું થશે. આ સ્ટીફન પ્રક્રિયાનું ઉદાહરણ. જો તમને આમાં ખબર પડી હશે તો અહીં આપણે બહુ સરળતાથી બનાવીશું. બે હાઇડ્રોજન છે, SnCl2HCl રિડક્શન કરીશું, એક H જતા હશે. શું બનવાનું? CH3CH ડબલ બોન્ડ NH, જેને આપણે ઇમાઇન તરીકે ઓળખીશું. શું કહેવાનું? ઇમાઇન તરીકે. ડબલ બોન્ડ NH હોય તો ઇમાઇન સંયોજન કહેવાય. બે હાઇડ્રોજન એક આવી ગયા. હવે એનું તમે જળ વિભાજન કરશો તો ઓક્સિજન અહીં આવી ગયો તો CH3CH2 એને આપણે આલ્ડીહાઇડ વત્તા બે હાઇડ્રોજન અહીં આવશે તો NH3 બનશે. શું બનશે? NH3. તો આ પ્રકારની પરિસ્થિતિ, આ પ્રક્રિયાને સ્ટીફન પ્રક્રિયા કહેવામાં આવે. તો સ્ટીફન રિડક્શન, સ્ટીફન પ્રક્રિયા સાયનાઇડમાંથી આલ્ડીહાઇડ બનાવવાની આ પ્રક્રિયાને સ્ટીફન પ્રક્રિયા કહેવાય. પહેલાં SnCl2 HCl ની હાજરીમાં રિડક્શન કરો તો મધ્યવર્તી સંયોજન ઇમાઇન બનશે. ઇમાઇનનું તમે પછી જળ વિભાજન કરશો, એસિડિક માધ્યમમાં જળ વિભાજન કરશો તો આલ્ડીહાઇડ અને
એમોનિયા વાયુ આપણને મળશે. તો આ સ્ટીફન પ્રક્રિયાથી સાયનાઇડમાંથી આલ્ડિહાઇડ બનાવે. ત્રીજી પ્રક્રિયા છે બીજા નંબરની, સાયનાઇડની આપણે રિડક્શન અને જળ વિભાજન બંને ભેગું એક એવી પ્રક્રિયા છે જેની અંદર શું થાય, આ સાયનાઇડ અથવા નાઇટ્રાઇડ છે. સાયનાઇડ અથવા નાઇટ્રાઇડ તરીકે ઓળખીશું. તો સાયનાઇડ અથવા નાઇટ્રાઇડ, આનું નામ છે ડાય, એટલે બે લખેલા છે તે ડાય, આઈ એટલે આઈસો, બીયુ એટલે બ્યુટાઇલ, એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. જે રીતે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ આવતું હતું એ રીતે આપણે સોડિયમ બોરોહાઇડ્રાઇડ આવતું હતું, એ રીતે અહીં આપણે આનું નામ ડાય આઈસો બ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, એને BiBALH તરીકે પણ ઓળખવામાં આવે છે. એ રીતે પણ આપણે લખીએ BiALH, ડાય આઈસો બ્યુટાઇલ, બ્યુટાઇલ BU રહી ગયું, શું રહી ગયું ભાઈ, DIBAL, અને હાઇડ્રાઇડ, ડાય આઈસો બ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ આવું છે. જેનું તમે રિડક્શન અને જળ વિભાજન બંને સાથે કરશો તો તમારે શું થવાનું, સાયનાઇડનું આલ્ડિહાઇડમાં રૂપાંતર થવાનું. શેમાં? આલ્ડિહાઇડમાં રૂપાંતર વત્તા એમોનિયા વાયુ તમને મળશે. કયો વાયુ? એમોનિયા વાયુ. તો આવું એ આપણને ખ્યાલ આવે છે. વિશિષ્ટ રિડક્શન પદાર્થ છે. રિડક્શન કરવા માટે વિશિષ્ટ પ્રક્રિયા અહીં વાપરેલો છે. ધારો કે આ સાયનાઇડ છે, આ જે છે એક છે, એનું તમે રિડક્શન કરશો તો શું મળવાનું? Cl3CHO. તમને આલ્ડિહાઇડ મળશે. Cl3CHO એટલે એસિટાલ્ડિહાઇડ મળવાનું. और एसिटाल्डिहाइड वत्ता एमोनिया वायु આપણને મળશે. ઓકે, આ ધારો કે આ કોણ છે ભાઈ, એની અંદર જો 1 2 3 4 5 અને 6 કાર્બન છે. 6 કાર્બન એટલે હેક્ઝેન થાય. અહીં તમે આને Cl વાળાને પ્રથમ નંબર આપો, 1 2 3 4 5 and 6. X 4 in, ચોથા પાંચમા વચ્ચે ડબલ બોન્ડ છે એટલે 4 in, અને Cl C ટ્રિપલ અને નાઇટ્રાઇડ, X 4 in અને નાઇટ્રાઇડ આઉટ થયું. જેનું Cl નું CHO માં તમે રૂપાંતર કરી દો તો તમારે શું મળી ગયું? CH3 CH ડબલ બોન્ડ CH CH2 CH2 અને CHO વત્તા NH3 આવું મળ્યું. ચલો, તો આનું નામ શું? તો આનું નામ હેક્સ 4. કયો? 1 2 3 4 5 6. હેક્સ 4 ઇન. આલ્ડિહાઇડ છે એટલે આલ પ્રત્યય, આલ્ડિહાઇડ હંમેશા છેડી હોય, અને માટે હેક્સ 4 ઇનાલ, હેક્સ 4 ઇનાલ તરીકે ઓળખીશું. તો આ પ્રક્રિયા વિશિષ્ટ પ્રક્રિયા વડે રિડક્શન કર્યું. વિશિષ્ટ પ્રક્રિયા કોણ છે? DIBALH.
ડાય આઇસો બ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ આવું કહેવાય સાયનાઇડનું જળ રિડક્શન જળ વિભાજન થઈ આલ્ડીહાઇડ બનતું હોય સાયનાઇડનું આ રીતની એક વાત થઈ આ રીતે 3 રીતે રોઝનમોલ રિડક્શન માટેની એસાઇલ ક્લોરાઇડમાંથી આપણે આલ્ડીહાઇડ બનાવ્યો રોઝનમોલ્ડની અંદર પ્રક્રિયકો પેલેડિયમ અને બેરિયમ સલ્ફેટ હતા સ્ટીફન પ્રક્રિયામાં SnCl2 HCl અને જળ વિભાજન એસિડ માધ્યમ વિશિષ્ટ પ્રક્રિયક કોણ DI BALH આપણે યાદ રાખવું પડશે ઓકે આ ત્રણની વાત કરીએ એસ્ટરમાંથી પણ આપણે આલ્ડીહાઇડ બનાવવું છે એસ્ટર RCOR આ વિશિષ્ટ રિડક્શન પ્રક્રિયા છે ડાય આઇસો બ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એનું રિડક્શન કરીશું પછી જળ વિભાજન કરીશું तो આપણને એક આલ્ડીહાઇડ મળશે અને એક આલ્કોહોલ મળશે એક આલ્ડીહાઇડ અને એક આલ્કોહોલ ધારો કે ટ્વાઇસ જો આપણે અહીં આવો તમે આ એસ્ટર છે કોણ છે એસ્ટર આ એસ્ટરનું રિડક્શન કરવામાં આવે તો એક H તમે અહીં મૂકી તો તમને RCHO મળશે RCH આ જે મળ્યો એ આલ્ડીહાઇડ છે કોણ છે આલ્ડીહાઇડ વત્તા R-OH વત્તા R-OH એટલે આલ્કોહોલ મળ્યો શું મળ્યું આલ્કોહોલ તો આ પ્રકારની પ્રક્રિયા થઈ એક આલ્ડીહાઇડ અને એક આલ્કોહોલ આથી મળે બરાબર એસ્ટરમાંથી આલ્ડીહાઇડ ધારો કે આ છે મિથાઇલ એસિટેટ કોણ છે મિથાઇલ એસિટેટ અહીં તમે ભાગ પાડો બે H છે તો એમાંથી એક H આ રીતે વહેંચી દીધા ઓકે તો આ મળ્યું તમને મિથેનોલ મળે Cl3OH એટલે મિથેનોલ Cl3OH એટલે મિથેનોલ ઓકે અને Cl3CHO CH3CHO આ મળ્યું Cl3CHO એટલે આલ્ડીહાઇડ તો એક આલ્ડીહાઇડ મળે છે એક આલ્કોહોલ મળે છે આલ્ડીહાઇડનું નામ એસિટાલ્ડીહાઇડ એસિટાલ્ડીહાઇડ અને મિથેનોલ મળે કોણ મળ્યું મિથેનોલ તો આવું આપણને મળે ધારો કે આ એક એસ્ટર છે મોટો જમ્બો એસ્ટર છે આને તમે ભાગ પાડો ટ્વાઇસ H છે એક H મૂકે तो C2H5OH तो C2H5 चलो C2H5OH થઈ ગયો એક આલ્કોહોલ મળી ગયો બીજો આપણને મળશે આલ્ડીહાઇડ મળશે કોણ CH3 CH2 કેટલી વખત 9 વખત અને CHO આવું તો આલ્ડીહાઇડ અને આલ્કોહોલ આ રીતે આલ્ડીહાઇડ અને આલ્કોહોલ મેળવવાની આ જે પ્રક્રિયા ડાય આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે એસ્ટરનું રિડક્શન કરતા આલ્ડીહાઇડ અને આલ્કોહોલ મેળવી શકાય છે બીજી એક વાત કરું ત્રીજા નંબરનું એરોમેટિક હાઇડ્રોકાર્બન નથી
હાઇડ્રોકાર્બન એનાય પ્રકાર છે, આલ્કેન, આલ્કીન, આલ્કાઇન અને એરોમેટિક હાઇડ્રોકાર્બન. એમાય વળી પ્રકાર છે ચક્રીય, અચક્રીય. એમાય વળી પ્રકાર છે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન, અસંતૃપ્ત. કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હોય તો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન, કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. એમાંનું એરોમેટિક હાઇડ્રોકાર્બન બેન્ઝીન, ટોલ્યુઇન, ફિનોલ આ બધા એરોમેટિક હાઇડ્રોકાર્બન કહી શકાય. ચલો, ટોલ્યુઇનના ઓક્સિડેશનથી, કોના ઓક્સિડેશનથી? ટોલ્યુઇન. બેન્ઝીનની ઉપર CH3 છે, આ ટોલ્યુઇન છે. ટોલુ નામના વૃક્ષમાંથી મળે છે. કોણ? ટોલ્યુઇન. બેન્ઝીન અને ટોલ્યુઇનની વાસ સરખી છે, પેટ્રોલ કે કેરોસીન જેવી વાસ છે. ઓકે, આ ટોલ્યુઇનના ઓક્સિડેશનથી આપણે આલ્ડીહાઇડ, બેન્ઝાલ્ડીહાઇડ મેળવવાની આ પ્રક્રિયાને ઇટાર્ડ પ્રક્રિયા કહે છે. કઈ પ્રક્રિયા? ઇટાર્ડ પ્રક્રિયા. ટોલ્યુઇનમાંથી બેન્ઝાલ્ડીહાઇડ મેળવવાની આ પ્રક્રિયાને ઇટાર્ડ પ્રક્રિયા કહેવાય. ઇટાર્ડ પ્રક્રિયામાં ટોલ્યુઇન, જેને પુસ્તકમાં મિથાઇલ બેન્ઝીન પણ કહ્યું છે. કોણ? મિથાઇલ બેન્ઝીન. આ ટોલ્યુઇનનું ક્રોમાઇલ ક્લોરાઇડ, ક્રોમાઇલ ક્લોરાઇડ એટલે CrO2Cl2 એટલે ક્રોમાઇલ ક્લોરાઇડ નું કાર્બન ડાઇસલ્ફાઇડ માં દ્રાવણ બનાવે. આ દ્રાવક છે, સોલ્વન્ટ છે, એમાં દ્રાવણ બનાવે. અને છેવટે આપણને ક્રોમિયમ સંકીર્ણ મળશે. કયું સંકીર્ણ? ક્રોમિયમ. શું થવાનું? બેન્ઝીનની ઉપર CH CrOHCl2 ટ્વાઇસ આવું આપણને મળવાનું આ પ્રકાર, જેને ક્રોમિયમ સંકીર્ણ કહેવામાં આવે છે. કયું સંકીર્ણ? ક્રોમિયમ સંકીર્ણ. સાંભળો, ઓક્સિજન કેટલા છે? 2 છે. તો એક ને એક 2 ઓક્સિજન. ઓકે, આને તમે ડબલ કરશો તો આ શક્ય બનશે. ચલો, 2 દુ 4 ઓક્સિજન. તો અહીં એક ને એક 2 ઓક્સિજન, 2 ને 2 ગુણો તો 4 ઓક્સિજન થઈ ગયા. ક્રોમિયમ 2 છે તો ક્રોમિયમ ટ્વાઇસ કરેલું છે, 2 છે. ક્લોરીન 2 દુ 4, ક્લોરીન 2 દુ 4. હાઇડ્રોજન તમે જુઓ કેટલા છે? હાઇડ્રોજન એ 3 છે, તો એક હાઇડ્રોજન અને આ 2 હાઇડ્રોજન, 2 ને 3 હાઇડ્રોજન. માટે આપણે જે લખ્યું સંપૂર્ણતઃ સાચું લખ્યું. એક સંકીર્ણ મળ્યું, ક્રોમિયમ સંકીર્ણ. ટૂંકમાં CrO2Cl2 અંદર એન્ટર થઈ ગયું અને આ રીતે મળ્યું OCrOHCl2 ટ્વાઇસ આ ટોલ્યુઇનની અંદર આવી ગયું. અને હવે આપણને મળશે જળ વિભાજન કરશો તો મૂળ આપણું એક મળવાનો છે આલ્ડીહાઇડ મળશે. કોણ મળશે? આલ્ડીહાઇડ, બેન્ઝાલ્ડીહાઇડ. તો ટોલ્યુઇનનો ક્રોમાઇલ ક્લોરાઇડનું કાર્બન ડાઇસલ્ફાઇડમાં દ્રાવણ બનાવી અને ટોલ્યુઇન સાથે પ્રક્રિયા કરી તો ક્રોમિયમ સંકીર્ણ બને. આ ક્રોમિયમ સંકીર્ણનું જળ વિભાજન કરતો આપણને બેન્ઝાલ્ડીહાઇડ મળે. આ ક્રોમાઇલ ક્લોરાઇડ ના ઉપયોગથી ટોલ્યુઇનમાંથી બેન્ઝાલ્ડીહાઇડ બનાવ્યું. શું બનાવ્યું? બેન્ઝાલ્ડીહાઇડ. આ બનાવવાની પ્રોસેસ કરી, એ પ્રોસેસને આપણે ઇટાર્ડ પ્રક્રિયા કહીએ છીએ. કઈ પ્રક્રિયા? ઇટાર્ડ પ્રક્રિયા. તો ટોલ્યુઇનમાંથી બેન્ઝાલ્ડીહાઇડ બનાવવું હોય તો ક્રોમાઇલ ક્લોરાઇડનું કાર્બન ડાઇસલ્ફાઇડમાં દ્રાવણ બનાવશો તો ટોલ્યુઇન સાથે પ્રક્રિયા કરશો
તો ક્રોમિયમ સંકીર્ણ મળશે, જેની તમે જળ વિભાજનની પ્રોસેસથી બેન્ઝાલ્ડિહાઇડ બનાવશો. આ પ્રક્રિયાને ઇટાર્ડ પ્રક્રિયા કહે છે. કઈ પ્રક્રિયા? ઇટાર્ડ. હવે બીજો CrO3, જેને ક્રોમિક એનહાઇડ્રાઇડ તરીકે પણ આપણે ઓળખતા હતા અથવા ક્રોમિક ઓક્સાઇડ તરીકે પણ અત્યારે ઓળખીએ છીએ, એના ઉપયોગથી આપણે બનાવવાનું છે. ટોલ્યુએન્ટ છે, મિથાઇલ બેન્ઝીન છે. 0 થી 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન બરફની હાજરીમાં ક્રોમિક એનહાઇડ્રાઇડ, ક્રોમિક ઓક્સાઇડ નું એસિટિક એનહાઇડ્રાઇડમાં દ્રાવણ બનાવો. કોની અંદર? એસિટિક એનહાઇડ્રાઇડ. આ છે ACO છે, એસિટિક એનહાઇડ્રાઇડ છે. આમાં દ્રાવણ બનાવશો તો આપણને બેન્ઝીલિન ડાયએસિટેટ મળશે. બેન્ઝીલિન ડાયએસિટેટ મળશે. આ પ્રકારનો મળશે. CH, આ પ્રકારનો CH OCO3 twice, જેને બેન્ઝીલિન ડાયએસિટેટ તરીકે ઓળખવામાં આવે છે. આમાં જો તમે CH3CO twice O, ઓકે, આની અંદર તમે જો CH3 twice તો CH3 twice આવી ગયું. CO બે વખત છે, બે વખત, અને ઓક્સિજન એક આવ્યો તો આ ઓક્સિજન, તો બેન્ઝીલિન ડાયએસિટેટ મળે. કોણ? બેન્ઝીલિન ડાયએસિટેટ, જેનું જળ વિભાજન કરતો ઓક્સિજન આવી ગયો. કોણ? ઓક્સિજન. તો ઓક્સિજન આવી ગયું તો બેન્ઝીલિન ઉપર CH, ઓક્સિજન આવી ગયો. ઓકે, હવે આ બે હાઇડ્રોજન બાકી રહ્યા. બે હાઇડ્રોજન આના સાથે વત્તા CH3COOH. પુસ્તકમાં આડ પેદાશનું નામ આપેલું નથી. એક સમયે એ નહીં લખો તો ચાલશે, પણ મુખ્ય નિપજનું નામ તમારે લખવું પડશે. તો ક્રોમિક ઓક્સાઇડના ઉપયોગથી ટોલ્યુએન્ટનું, ક્રોમિક ઓક્સાઇડનું એસિટિક એનહાઇડ્રેટમાં દ્રાવણ બનાવવાનું, 0 થી 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બેન્ઝીલિન ડાયએસિટેટ બને છે. બેન્ઝીલિન ડાયએસિટેટ CH3COO બે વખત છે, માટે ડાયએસિટેટ, જેનું જળ વિભાજન કરતો બેન્ઝાલ્ડિહાઇડ અને એસિટિક એસિડ મેળવી શકાય. તો આ પદ્ધતિ, જે ઇટાર્ડ પ્રક્રિયા કોને કહેવાય, રોઝનમોલ્ડ કોને કહેવાય, સ્ટીફન પ્રક્રિયા કોને કહેવાય, એ આપણે મિત્રો યાદ રાખવાની રહેશે. ઓકે, મિત્રો, ટોલ્યુએન્ટનું ક્લોરિનેશન અને જળ વિભાજનથી પણ બેન્ઝાલ્ડિહાઇડ બનાવી શકાતો હોય ટોલ્યુએન્ટમાંથી. એ આ પદ્ધતિ જે કરી એ ટોલ્યુએન્ટમાંથી બેન્ઝાલ્ડિહાઇડ બનાવવા માટેની આ પદ્ધતિથી ઇન્ડસ્ટ્રીયલી પ્રોડક્શન થઈ શકે. ઔદ્યોગિક ઉત્પાદન કરવું હોય તો આ પદ્ધતિથી એ ટોલ્યુએન્ટમાંથી બેન્ઝાલ્ડિહાઇડ બનાવી શકાય. મિત્રો, 11 સાયન્સમાં થોડું ભણ્યા. ટોલ્યુએન્ટનું ક્લોરિનેશન આવતું હતું. જો તમે FeCl3 વાપરશો, ફેરિક ક્લોરાઇડ વાપરશો, તો ઓર્થોક્લોરોટોલ્યુએન્ટ અને પેરાક્લોરોટોલ્યુએન્ટ મળશે. ફેરિક ક્લોરાઇડ વાપરશો તો એ ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા થાય. પરંતુ સૂર્યપ્રકાશની હાજરી, પારજાગૃત પ્રકાશની હાજરીમાં ટોલ્યુએન્ટનું ક્લોરિનેશન કરશો તો ટોલ્યુએન્ટમાં રહેલા મિથાઇલ સમૂહનું મિથેનની માફક ક્લોરિનેશન થશે. કોની માફક? મિથેનની માફક. તમને ખ્યાલ છે, મિથેનનું ક્લોરિનેશન કરો
CH4 ક્લોરિનેશન કરો Cl2H2 તો એક H જાય એક Cl આવે Cl3Cl માઈનસ HCl ફરીથી ક્લોરિનેશન કરો Cl2H2 માઈનસ HCl CH2Cl2 મિથિલિન ક્લોરાઇડ મિથિલિન ડાઇક્લોરોમિથેન મળે ક્લોરોમિથેન મળે એક એક H જાય એક એક Cl આવે એ ભાઈ મિથાઇલ સમૂહ ભાઈ ટોલિનનો ના મિથાઇલ સમૂહ ક્લોરિનેશન મિથેનની માફક થશે સૂર્યપ્રકાશની હાજરીમાં કરશો તો અહીં શું થવાનું બે હાઇડ્રોજન જતા રહેશે કોને બે ક્લોરીનને લઈ બે HCl દૂર થઈ ગયા બે હાઇડ્રોક્લોરીન આવતા રહે તો બેન્ઝેનિક ઉપર CHCl2 મળશે જેનું નામ બેન્ઝાલ ડાઇક્લોરાઇડ કયું બેન્ઝાલ ડાઇક્લોરાઇડ આવું થતું હોય છે બેન્ઝાલ ડાઇક્લોરાઇડ ઓકે બેન્ઝાલ ડાઇક્લોરાઇડ પછી એનું જળ વિભાજન કરશો બે હાઇડ્રોજન બે ક્લોરીનને લઈ 2HCl જતા આ ઓક્સિજન આવતો તો બેન્ઝીન ઉપર CHO કમ્યુનિકેશન આ બેન્ઝીન ઉપર CHO એટલે બેન્ઝાલ્ડીહાઇડ મળશે કોણ મળશે બેન્ઝાલ્ડીહાઇડ ટોલ્યુનમાંથી બેન્ઝાલ્ડીહાઇડ બનાવવાની મેળવવાની આ પદ્ધતિ ઔદ્યોગિક ઉત્પાદન ટોલ્યુનનું આ જળ પ્રકાશની હાજરીમાં ક્લોરિનેશન કરશો બરાબર બે વખત ક્લોરિનેશન કરો મિથેનની માફક ક્લોરિનેશન થવાનું એક એક હાઇડ્રોજન દૂર થશે બે ક્લોરીન આવી ગયા બેન્ઝાલ ડાઇક્લોરાઇડ જળ વિભાજન કરો બે ક્લોરીન બે હાઇડ્રોજન લઈ જાય 2HCl દૂર થાય ઓક્સિજન આવી ગયો બેન્ઝાલ તો આ એક ક્લોરિનેશન મારફતે જળ વિભાજન મારફતે હવે આપણે જોઈએ આ એરોમેટિક હાઇડ્રોકાર્બનમાંથી બેન્ઝાલ્ડીહાઇડ મેળવવાની આ ગાર્ટરમેન કોચ પ્રક્રિયા કઈ ગાર્ટરમેન કોચ પ્રક્રિયાની અંદર કાર્બન મોનોક્સાઇડ અને HCl પ્રક્રિયા મિશ્રણ એક વપરાય છે અથવા ઉદ્દીપક તરીકે એલ્યુમિનિયમ ક્લોરાઇડ નિર્જળ અથવા ક્યુપ્રસ ક્લોરાઇડ વાપરવાનું તો તમને શું થશે એ કહો આ કાર્બન મોનોક્સાઇડ આખો અંદર એન્ટર થઈ જવાનો ચલો અહીં આવું થયું અહીં હાઇડ્રોજન ખરો કે નહીં ખરો એ હાઇડ્રોજન આમ ફરે અને CHO બને જેનું નામ બેન્ઝાલ્ડીહાઇડ કહીએ છીએ તો ગાર્ટરમેન કોચ પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ ક્યુપ્રસ ક્લોરાઇડ HCl વાપરવાનું કાર્બન મોનોક્સાઇડની હાજરીમાં તો આ રીતે એ બેન્ઝીનમાંથી બેન્ઝાલ્ડીહાઇડ બને આ પ્રક્રિયા ગાર્ટરમેન કોચ પ્રક્રિયા ઓકે તો આ રીતે આલ્ડીહાઇડ વિવિધ રીતે મેળવવાની પ્રક્રિયાઓની વાત કરી